વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2માં આર્થિક પર્યાવરણનું સ્વરૂપ, આર્થિક આયોજનના હેતુઓ અને મહત્ત્વ વિશેની ચર્ચા કરી હતી. આજના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2માં તેના પછીનો ટૉપિક છે ફેમા. ફેમા વિશે વિસ્તૃત સમજાવો એ તમારે જોવાનું છે. એટલે કે અગાઉ આપણે આર્થિક આયોજન અને આર્થિક પર્યાવરણના સ્વરૂપ વિશેનો જે ક્વેશ્ચન છે એ જોયો હતો. આજે આપણે ફેમા વિશે જોવાના છીએ. એટલે કે સામાન્ય રીતે યુનિટ નંબર 2માં હવે આપણે જે પ્રશ્નો તમારા એક્ઝામમાં વારંવાર રિપીટ થતા હશે તેના ઉપર જ વધારે આપણે કોન્સન્ટ્રેટ કરશું. તો ફેમા છે એ તમારા એક્ઝામમાં પૂછાય છે, તો ફેમા વિશે વિસ્તૃત સમજાવો એવું છે એ તમને પૂછાય છે. ફેમા વિશે વિસ્તૃત સમજાવો, આવો ક્વેશ્ચન છે તમારી એક્ઝામમાં વારંવાર પૂછાય છે. ફેમા છે એ સામાન્ય રીતે શેના માટે છે? તો કે ભાઈ આપણા દેશમાં ફેમાનું ફૂલ ફોર્મ સૌથી પહેલાં થાય છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એટલે કે ભારતમાં આવતા વિદેશી હુંડિયામણના નિયમન અને વ્યવસ્થાપન કરવાનું કામ. એટલે કે વિદેશમાંથી આપણે જેટલું હુંડિયામણ મેળવીએ છીએ, ડોલર સ્વરૂપે હોય, પાઉન્ડ સ્વરૂપે હોય, યુરો સ્વરૂપે હોય, એ વિદેશમાંથી આવતું વિદેશી ચલણ છે તેના પર અંકુશ અને તેની વ્યવસ્થા અને સંચાલન કરવાનું કામ ફેમાનું છે, જેના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. શરૂઆતમાં ફેમા પહેલાં ફેરા, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ફેરા અસ્તિત્વમાં હતું. ફેરાના સ્થાને ફેમા, હવે આપણે વિદેશી હુંડિયામણ છે એના ઉપર અંકુશ, વ્યવસ્થા અને સંચાલન કરવા માટે ફેમા છે એ અસ્તિત્વમાં આવેલો છે. તો તેના અંગેની ડિટેલમાં જે ક્વેશ્ચન છે એની ચર્ચા આપણે આજે જોઈએ. આ જોગવાઈમાં નીચે દર્શાવ્યા મુજબના પ્રકરણો અને વિવિધ સેક્શનો રજૂ કરવામાં આવેલ છે. ફેમા છે ને એ એક એક્ટ છે, એટલે તેમાં શું આવે તો કે ભાઈ એમાં સેક્શન આવે, તેમાં વિવિધ પ્રકારના પ્રકરણો, સેક્શન છે એ બધું આવે છે એક્ટ હોવાના કારણે. તો ફેમાની જે જોગવાઈઓ છે, ફેમાના એક્ટની જે મુખ્ય જોગવાઈઓ છે તે આપણે સૌથી પહેલાં જોઈએ. તો સેક્શન 3 મુજબ આ ધારામાં દર્શાવ્યું છે તે સિવાયના ભારતમાં રહેતી કોઈપણ વ્યક્તિ જેને સત્તા આપવામાં આવેલ છે તે સિવાયની કોઈપણ વ્યક્તિ સાથે વિદેશી હુંડિયામણ અથવા વિદેશી જામીનગીરીની લેવડ દેવડ કરી શકાય નહીં. શું કીધું? તો કે ભાઈ આપણા સેક્શન ફેમામાં જણાવ્યા સિવાયના, ફેમાના સેક્શન 3માં જણાવ્યા સિવાયના કોઈપણ વ્યક્તિ ભારતમાં રહેતું હોય છતાં પણ તે કોઈપણ વ્યક્તિ, એટલે કે વિદેશમાં રહેતા કોઈપણ વ્યક્તિ સાથે વિદેશી હુંડિયામણ કે જામીનગીરી કે જમીનની કે કોઈ પણ અન્ય શેર છે કે કોઈ પણ બીજી પ્રકારની જે મિલકતો છે તેની લેવડ દેવડ કરી શકે નહીં. એટલે કે ફેમાના સેક્શન 3માં જેને માન્યતા મળી હોય એ વ્યક્તિ સિવાય ભારતમાં રહેતી કોઈપણ વ્યક્તિ વિદેશમાં રહેતા વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારના ડોલરની કે કોઈપણ પ્રકારના વિદેશી હુંડિયામણની લેવડ દેવડ કરી શકતી નથી. સેક્શન 4 મુજબ આ ધારામાં દર્શાવ્યું અન્ય રીતે દર્શાવ્યું હોય તે સિવાય ભારતમાં રહેતી કોઈપણ વ્યક્તિ દેશની બહાર વિદેશી હુંડિયામણ, વિદેશી જામીનગીરી, સ્થાવર મિલકત મેળવી શકે નહીં, ધારણ કરી શકે નહીં કે ટ્રાન્સફર કરી શકે નહીં. એટલે કે આપણે ભારતમાં રહેતી કોઈપણ વ્યક્તિ સેક્શન 4 અંતર્ગત પણ ભારતમાં રહેતી કોઈપણ વ્યક્તિ બહારના વિદેશી હુંડિયામણને, જામીનગીરીને, મિલકતને મેળવી શકે નહીં કે ટ્રાન્સફર એટલે કે ફેરબદલી કરાવી શકે નહીં. એટલે કે ફેમાની અંતર્ગત જે તે વ્યક્તિને માન્યતા મળી હોય, જેને પરમિશન આપી હોય ફેમાએ, એ વ્યક્તિ જ વિદેશી હુંડિયામણ કે વિદેશી મિલકતો છે એની લેવડ દેવડ કે ટ્રાન્સફર કરી શકે છે. તેના સિવાય કોઈપણ વ્યક્તિ ફેમાની માન્યતા વગર, ફેમાના પરમિશન વગર, હું કે તમે ફેમાની અંદર પરમિશન મેળવીએ તો જ આપણે વિદેશમાંથી ડોલરનું કે વિદેશમાંથી મિલકતોની લેવડ દેવડ છે કરી શકીએ છીએ. ફેમા આપણને પરવાનગી ન આપે તો આપણે એ પ્રકારની મિલકતો કે વિદેશી હુંડિયામણનું ખરીદી વેચાણ કે ફેરબદલી કરવાનો હક નથી. એટલે કે ફેમા જેને પરમિશન આપે સેક્શન 4 અંતર્ગત એ જ વ્યક્તિ વિદેશી હુંડિયામણની કે મિલકતોની ખરીદી વેચાણ કે ટ્રાન્સફર કરી શકે છે. સેક્શન 5
6. ચાલુ ખાતા મૂડી ખાતાની લેવડ દેવડ સાથે સંબંધ ધરાવે છે. ચાલુ ખાતામાં વિદેશી હુંડિયામણની લેવડ દેવડ આરબીઆઈએ નક્કી કરેલી મર્યાદા સુધી વ્યક્તિ વિદેશી ચલણ કે સિક્કા ધરાવી શકે છે, તેમજ વિદેશી ચલણના ખાતામાં નિશ્ચિત મર્યાદામાં વ્યવહાર કરી શકે છે. એટલે શું કહે છે, સેક્શન 5 અને 6 અંતર્ગત તમારું મૂડી ખાતું હોય કે ચાલુ ખાતું હોય, બેંકમાં ખાતા હોય એના માટેની જોગવાઈ છે. એમાં પણ આરબીઆઈ દ્વારા જેટલી માન્યતા આપવામાં આવી હોય એટલા જ પ્રમાણમાં તમે ડોલરની કે પૈસાની લેવડ દેવડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો આરબીઆઈએ એવું કીધું હોય કે ભાઈ તમે ફેમા અંતર્ગત તમારા ચાલુ ખાતામાં કે મૂડી ખાતામાં દર મહિને કે દર વર્ષે $500 વધારે જમા કરાવી શકો નહીં. તો તમારા ખાતામાં તમારે મર્યાદિત, આરબીઆઈએ જે કાંઈ પણ મર્યાદા નક્કી કરી છે કે વિદેશી હુંડિયામણ ડોલરમાં $500 કરતાં વધારે તમારા ખાતામાં હોવા જોઈએ નહીં. જો તમે એના કરતાં વધારે ડોલર તમારા ખાતામાં જમા કરાવો તો એના માટે ફેમા છે એ કોઈપણ પ્રકારની દંડ કે કાર્યવાહી કરી શકે છે. એટલે કે આરબીઆઈએ જેટલી નિશ્ચિત મર્યાદા નક્કી કરી હોય એ નિશ્ચિત મર્યાદા નક્કી કરી હોય ત્યાં સુધીના જ વિદેશી ચલણ કે સિક્કાઓ તમે તમારી પાસે રાખી શકો છો, એનો એટલો વ્યવહાર કરી શકો છો. એનાથી ઉપર તમે મર્યાદાથી ઉપર વ્યવહાર કરી શકતા નથી. હવે જુઓ, ઉપર જે જોગવાઈઓ છે એ જોગવાઈનો તમે ભંગ કરો તો એના માટે દંડાત્મક જોગવાઈઓ પણ છે એ રજૂ કરવામાં આવી છે. એટલે કે જો તમે ઉપરની જોગવાઈઓનો ભંગ કરો તો ફેમા છે એ તમને દંડ પણ કરી શકે છે. શું છે તો જુઓ, આપણે જોઈએ. ફેમાના ભંગ બદલ 3 ગણા દંડની જોગવાઈ છે. તમે ફેમાના કોઈ પણ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, ફેમાના કોઈ પણ નીતિ નિયમોનો ભંગ કરતા હો તો તમને તમારી જે રકમ હોય દંડની, તમે જેટલા પ્રમાણમાં ઇલીગલ કામ કર્યું હોય તેના કરતાં 3 ગણો દંડ છે તમારી ઉપર ફેમા છે કરે છે. જો રકમ નક્કી ન થઈ શકે તેમ હોય તો 2 લાખ અને જો જોગવાઈઓનો સતત ભંગ થતો હોય તો રોજના 5,000નો દંડ થઈ શકે છે. કદાચ તમારું ટ્રાન્ઝેક્શન ડોલરમાં કે વિદેશી હુંડિયામણમાં ખૂબ મોટું હોય તો એ સમયે ઘણી વખત દંડની રકમ નક્કી થઈ શકતી ન હોય તો ત્યારે 2 લાખ રૂપિયાનો દંડ તમને કરવામાં આવે. અથવા તમે ફેમાના નિયમોનો વારંવાર ભંગ કરતા હો તો રોજના 5,000નો દંડ છે તમને કરવામાં આવે. જો દંડની પૂરી રકમ 90 દિવસમાં ન ભરો તો જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે કે જો તમે તમારો દંડ જે તમને થયો છે એ રેગ્યુલર નથી ભરતા, યોગ્ય સમયે નથી ભરતા તો તમને છે એ જેલની સજા પણ થઈ શકે છે. દંડ અને સજા સામે એપેલેટ ટ્રિબ્યુનલ ફોરેન એક્સચેન્જમાં અપીલ થઈ શકે છે. જો તમે દંડ અને સજા થઈ હોય અને તમારે રક્ષણ મેળવવું હોય, કાયદાકીય રક્ષણ મેળવવું હોય તો એના માટે તમે એપેલેટ ટ્રિબ્યુનલ ફોરેન એક્સચેન્જમાં અપીલ કરી શકો છો. આ આટલી જોગવાઈઓ છે એ તમારે યાદ રાખવાની છે, બરાબર. દંડાત્મક જોગવાઈઓ 2 તમારે ખાસ યાદ રાખવાની છે. એક તો એ કે તમારા રકમના 3 ગણા તમને દંડ કરવામાં આવે. જો રકમ નક્કી ન થાય તો 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે. અને તમે જો ફેમાની જોગવાઈઓનો વારંવાર ભંગ કરતા હો તો તમને રોજના 5,000 તરીકે દંડ છે કરવામાં આવે છે. અને આ દંડ તમારે 90 દિવસમાં ભરવો પડે. જો 90 દિવસમાં તમે ન ભરો તો તમને જેલની સજા થાય છે. અને જો તમારે આના માટે કાયદાકીય રક્ષણ મેળવવું હોય તો એપેલેટ ટ્રિબ્યુનલ ફોરેન એક્સચેન્જમાં તમે અપીલ કરી શકો છો. તો આ વાત થઈ ફેમાની દંડાત્મક જોગવાઈઓ વિશેની. હવે આપણે જોઈએ ફેમા અને ફેરા. મેં તમને કીધું એમ કે પહેલાં છે એ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ ફેરા અસ્તિત્વમાં હતું અને અત્યારે ફેરાનું નામ બદલાવી અને ફેમા થોડા ઘણા નીતિ નિયમોમાં ફેરફાર કરી અને ફેમા અસ્તિત્વમાં છે. બંનેમાં કેવો તફાવત છે તો કે ભાઈ આપણે જોઈ લઈએ તો કે ફેમા અને ફેરામાં બંનેમાં શું તફાવત જોવા મળે છે, ડિફરન્સ શું છે બંને વચ્ચે. તો ફેમા અમલમાં આવ્યો તે પહેલાં ફેરા અસ્તિત્વમાં હતો. ફેરા વિદેશી હુંડિયામણના અંકુશ નિયમન પર ભાર મૂકતો ધારો હતો, જ્યારે ફેમા વિદેશી હુંડિયામણના વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકે છે. મેં તમને કીધું એમ કે પહેલાં ફેરા અસ્તિત્વમાં હતું અને અત્યારે આપણે ફેમા છે એ જોઈએ છીએ. તો ફેરા શું કામ કરતું? તો કે ફેરા છે એ વિદેશી હુંડિયામણનું નિયમન એટલે કે અંકુશ, વિદેશી હુંડિયામણ ઉપર અંકુશ કરવો અને તેનું વ્યવસ્થા એટલે કે તેનું નિયમન કરવું એના ઉપર ભાર મૂકતું હતું. જ્યારે ફેમા શું કરે છે
ફેમાં વિદેશી હુંડિયામણના વ્યવસ્થાપન એટલે કે સંચાલનનું કામ કરે છે. તમારા દેશમાં કઈ જગ્યાએથી વિદેશી હુંડિયામણ આવે છે, એ વિદેશી હુંડિયામણનું આપણે ક્યાં વપરાશ કરીએ છીએ, એનું સંપૂર્ણ સંચાલન અને વ્યવસ્થા છે એ ફેમામાં થાય છે. જ્યારે ફેમા છે એ માત્ર વિદેશી હુંડિયામણ ઉપર અંકુશ જ રાખવાનું કામ કરતું હતું. ફેરામાં વિદેશી હુંડિયામણના નિયમન માટે રિઝર્વ બેંકની મંજૂરી લેવી જરૂરી હતી, પરંતુ ફેમા હેઠળ આ બાબતમાં મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા. સેક્શન 3 કે જે હુંડિયામણના સોદા સંબંધે ધરાવે છે તે સિવાયની કોઈપણ બાબતમાં આરબીઆઈની મંજૂરી લેવાની જરૂર નથી. ફેરા શું કરે? ફેરા છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળી અને ફેરાના નિયમો છે એ બનાવતું હતું. એટલે કે આરબીઆઈ છે એ પોતાના થોડા ઘણા નિયમો છે એ ફેરાને જણાવે છે. એટલે કે ફેરાની મંજૂરી ફેરાએ પોતાના નિયમોને ઘડતર માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવાની જરૂરી હતી. પરંતુ ફેમામાં છે એ સેક્શન 3 સિવાય કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે, કોઈપણ પ્રકારના વિદેશી હુંડિયામણની જોગવાઈઓ માટે સેક્શન 3 સિવાય કોઈપણ બાબતમાં આરબીઆઈની મંજૂરી લેવાની જરૂર ફેમામાં રહેતી નથી. જ્યારે ફેરામાં છે એ દરેક નિયમન માટે, વિદેશી હુંડિયામણના નિયમન માટે આરબીઆઈની છે એ મંજૂરી લેવી પડતી હતી. પરંતુ ફેમામાં છે એ માત્ર સેક્શન 3 સિવાય કોઈપણ જગ્યાએ આરબીઆઈની મંજૂરી છે એ લેવાની રહેતી નથી. હવે આપણે જોઈએ ફેમા શું કામ, ફેમાની જરૂરિયાત શું કામ ઊભી થઈ? એટલે કે ફેમાની જરૂરિયાત ઊભી થવાના કારણો, ફેમાની જરૂરિયાત શા માટે ઊભી થઈ એ આપણે જોઈએ. ફેરા 1974માં અમલમાં આવ્યો હતો. ત્યારે ભારતની વિદેશી હુંડિયામણની બાબતોમાં સંતોષકારક સ્થિતિ ન હતી. તેથી વિદેશી હુંડિયામણના ઉપયોગ સંબંધમાં કડક અંકુશ જરૂરી હતા. હવે બદલાયેલા સંજોગોમાં તે પ્રકારના કડક અંકુશ જરૂરી નથી, માટે ફેરાને બદલે ફેમા જરૂરિયાત ઊભી થઈ. શું કહે છે? 1974માં ફેમા છે એ અમલમાં આવ્યો હતો, પરંતુ ફેમામાં વિદેશી હુંડિયામણ ઉપર જે અંકુશ રહેવો જોઈએ એ પ્રકારનો અંકુશ છે એ રહ્યો નહોતો. એટલે કે એક પ્રકારે વિદેશી હુંડિયામણ ઉપર જે અંકુશની સ્થિતિ છે એ બહુ સંતોષકારક, બહુ સારી એવી નહોતી. એટલા માટે વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે આપણા આયાત અને નિકાસના વ્યવહારો છે એ ખૂબ વધી ગયા છે. આયાત નિકાસ આપણે ખૂબ વધારે પ્રમાણમાં કરીએ છીએ. તો એ માટે બદલાતા સંજોગોમાં અંકુશ હોવો જરૂરી છે. વિદેશી હુંડિયામણ ઉપર અંકુશ, એનું નિયમન, એની વ્યવસ્થા, એનું સંચાલન થવું અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. એટલા માટે ફેરામાં વિદેશી હુંડિયામણ ઉપર ચોક્કસ અંકુશ રહેતા નહોતા. એટલા માટે ફેરાની બદલે ફેમા છે એ અસ્તિત્વમાં લાવવું જરૂરી હતું. ભારત સરકારે 1974માં IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડને નોટિસ આપી જણાવ્યું હતું કે હવે ચાલુ ખાતામાંથી વિદેશી હુંડિયામણ બહાર મેળવવા માટે પ્રતિબંધો રહેશે નહીં. આ સંજોગોમાં ફેરાનો કોઈ અર્થ ન હતો, તેના બદલે ફેમા વધુ ઉપયોગી બની રહે છે. શું કીધું? તો કે 1994માં ભારત IMF એટલે શું? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનો એક ભાગ બન્યું 1994માં. તો એ માટે આપણે જોઈએ તો હવે ચાલુ ખાતામાં વિદેશી હુંડિયામણ મોકલવા માટે જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધોની હવે જરૂર નથી. કારણ કે હવે આપણે વૈશ્વિકીકરણ તરફ આગળ વધ્યા છીએ, બરાબર? ભારત છે એમાં આપણે વૈશ્વિકીકરણ જોઈએ છીએ. વૈશ્વિકીકરણ એટલે શું? તો કે આપણે દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે વિદેશ વ્યાપાર છે કરી શકીએ છીએ. તો ફેરા છે એમાં અમુક પ્રકારના નીતિ નિયમો છે, વિદેશી હુંડિયામણ પર જે અંકુશો છે એ ઘણા બધા હતા, પરંતુ ફેમા છે એમાં આટલા બધા અંકુશો છે હવે રહ્યા નથી. એટલા માટે શું કીધું? તો કે ભારત છે એ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનો એક ભાગ બન્યું છે. તેના સ્વરૂપે ચાલુ ખાતામાં વિદેશી હુંડિયામણ ઉપર જે પ્રતિબંધો છે એ પ્રતિબંધોની હવે જરૂર નથી. તો એ પ્રતિબંધો છે એ ફેરામાં ખૂબ હતા. એટલા માટે ફેમા છે એ અત્યારે અસ્તિત્વમાં લાવવું જરૂરી છે. ફેરાને ખાનગી ક્ષેત્રે રાક્ષસી જોગવાઈ તરીકે ઓળખાતું હતું. ત્રીજું છે, કારણ કે ફેરા હેઠળ એન્ફોર્સમેન્ટ વિભાગને વિશાળ સત્તા આપવામાં આવી હતી. ફેરાના ભંગ બદલ કોઈ પણ વ્યક્તિને પકડી શકે, ગમે તે મકાનની તલાશી લઈ શકે, દસ્તાવેજો જપ્ત કરી શકે, વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી શકે તેવી જોગવાઈઓ હતી.
ફેરાની ભંગ બદલ ફોજદારી ગુનો ગણાતો અને તેથી તેમાં આરોપી પોતાનો બચાવ કરવા માટે જરૂરી પ્રયાસ કરવા પડતા. પરિણામે ખાનગી ક્ષેત્ર મારફતે ફેરાના અમલમાં ગેરવ્યાજબી રીત રસમો માટે સામે ઘણી ફરિયાદો આવતી. આ રીતે ફેરા ઘણો અળખામણો લાગી બન્યો હતો. તેથી ફેમાની જરૂરિયાત ઊભી થઈ. શું કહે છે તો કે ભાઈ ખાનગી ક્ષેત્રો માટે એટલે કે જે ઉદ્યોગો પોતાની રીતે પોતાની વ્યક્તિગત માલિકીથી ચાલતા હતા એ ઉદ્યોગો જો આયાત નિકાસ કરે કે વિદેશી હુંડિયામણની આપલે કરે તો એ લોકોને છે એ ફેરાના ભંગ બદલ ખૂબ કડકાઈવાળી સજાઓ છે એ થતી હતી. બહુ કડક નિયમો હતા કે તમે જો ફેરાના નિયમોનો ભંગ કરતા હો, ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કંપનીઓ છે, વ્યક્તિ છે, જો એ ફેરાના નિયમોનો ભંગ કરે તો એના ઉપર છે ખૂબ મોટી કાર્યવાહીઓ છે થતી હતી. એના ભંગ બદલ એના ઘરની તલાશી લેવામાં આવે, એના દસ્તાવેજો જપ્ત કરવામાં આવે, વ્યક્તિ ઉપર છે એ કાનૂની જોગવાઈ કરવામાં આવે અને ઘણી વખત એના ઉપર ફોજદારી ગુનો નાખીને જેલમાં પણ પૂરવામાં આવે. અને વ્યક્તિ જ્યારે આવી બધી કાયદાકીય જોગવાઈઓમાં ફસાય છે ત્યારે છે એમનું બચવું છે, એમને છે એ જે પ્રોસેસ કરવી પડે છે એ પ્રોસેસ છે એ ખૂબ લાંબી છે. અને એ માટે આવી બધી જે ગેરવ્યાજબી બાબતો જે ફેરામાં થતી હતી એ ગેરવ્યાજબી બાબતોને અટકાવવા માટે ખાનગી ક્ષેત્રના ફાયદાને ધ્યાનમાં રાખીને ફેમાને વધારે પડતી જરૂરિયાત છે એ ઊભી થઈ છે. તો મુખ્યત્વે 3 ફેમાની જરૂરિયાતો છે એ આપણે જોઈ છે. ફેમાએ આ બધું બદલી નાખ્યું. ફેમા જે વિદેશી હુંડિયામણની વ્યવસ્થાપનનો ધારો છે તેમાં ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગપતિ, વેપારીઓ સામે દુશ્મનાવટને બદલે મિત્રતાયુક્ત વ્યવહાર અને વર્તન કરવામાં આવે તેવી જોગવાઈઓ મળે છે. એટલે કે ફેમામાં જે આ બધા કડક કાયદાઓ છે, ફેરામાં જે આ બધા કડક કાયદાઓ હતા, વ્યક્તિને સજા કરવી, એના જામીનગીરીઓ જપ્ત કરી લેવા, એની તલાશી લેવી, એના ઘરની તલાશી લેવી, એના ઉપર જે ગુનાઓ થતા એને જેલમાં પૂરવામાં આવતા આ કડક કાયદાઓ છે. એટલે એક પ્રકારે આ જે ફેરાનો કાયદો છે એ ખૂબ રાક્ષસી વૃત્તિવાળો હતો અને એને ધ્યાનમાં રાખી અને ફેમા છે એ અસ્તિત્વમાં લાવવામાં આવ્યું. અને ફેમાના કારણે શું થયું તો કે ભાઈ ફેમાના કારણે વિદેશી હુંડિયામણનું જે વ્યવસ્થાપન છે એ ખૂબ સરસ રીતે થાય અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો પણ પોતાનો ધંધો છે એ ખૂબ સારી એવી રીતે કરી શકે એ માટે છે એ ફેમા છે એક પ્રકારે મિત્રતાયુક્ત વ્યવહાર છે એ ખાનગી ઉદ્યોગપતિ અને વેપારીઓ સાથે રાખે છે. એટલા માટે ફેમા છે એ આપણે અસ્તિત્વમાં લાવવાની જરૂરિયાત છે ઊભી થઈ છે. હવે આપણે જોઈએ ફેમાના હેતુઓ. ફેમા વિદેશી હુંડિયામણ અને વિદેશ વ્યાપાર સાથે ધરાવતો કાયદો છે. ફેમાના હેતુઓ નીચે પ્રમાણે છે. વિદેશી વેપાર માટે અને વિદેશી હુંડિયામણ માટે ખાસ ફેમા છે જરૂરી છે. વિદેશ વ્યાપારમાં સરળતા ઊભી કરવી જેથી વિદેશ વ્યાપાર સંબંધી બધી પ્રક્રિયાઓ શક્ય તેટલી સરળ અને સરળ પરિણામે અને વિદેશ વ્યાપાર પર ભારતનો હિસ્સો વધી શકે. શું કીધું તો કે વિદેશ વ્યાપારમાં સરળતા ઊભી કરવા માટે, આયાત નિકાસ કરવા માટે, બીજી બધા દેશો સાથે વિદેશ વ્યાપાર કરવા માટે સરળતા ઊભી થાય તે માટે અને વિદેશ વ્યાપારનો હિસ્સો વધારવા માટે ફેમા છે. વિદેશ વ્યાપારનો હિસ્સો વધારવો એ ફેમાનો હેતુ છે. વિદેશી હુંડિયામણની ચૂકવણી સરળતા ઊભી થાય તેથી ચૂકવણી પરના અંકુશો છે એ શક્ય તેટલા દૂર કરવા. વિદેશી હુંડિયામણમાં જે આપણે આયાત નિકાસ કરીએ છીએ એમાં વિદેશી હુંડિયામણની ચૂકવણી પણ સરળ બને એ માટે ફેમાનો હેતુ છે. ભારતમાં વિદેશી હુંડિયામણ બજારોનો વ્યવસ્થિત વિકાસ કરવો અને તેના પરના અંકુશો શક્ય તેટલા ઘટાડવા. એટલે કે વિદેશી હુંડિયામણ બને એટલું ભારતમાં વધુ આવે, એનો વ્યવસ્થિત રીતે વિકાસ થાય અને બને તેટલા અંકુશો છે એ દૂર કરવાનો ફેમાનો હેતુ છે. હવે આપણે જોઈએ કે ફેમાનું આખું વિશ્લેષણ, ફેમા છે એ શું કહેવા માગે છે. આ હેતુ સિદ્ધ કરવાની બાબતમાં કેટલાક પગલાઓ છે એ ફેમા દ્વારા લેવામાં આવે છે. વિદેશી વેપારમાં સરળતા ઊભી કરવાના પ્રશ્ન અંગે જોઈએ તો સેક્શન 5 અન્વયે ચાલુ ખાતાની લેવડ દેવડ હેતુસર મેળવવાના સંબંધોને અંકુશો હતા તે દૂર કરવા, વસ્તુ સેવા અને આયાત નિકાસ માટે જરૂરી ચાલુ ખાતાની લેવડ દેવડ માટે આરબીઆઈની મંજૂરી મેળવવાની જરૂર રહેતી નથી. આયાત બદલ વિદેશી હુંડિયામણની જે ચૂકવણી કરવી પડે તેમાં આરબીઆઈની પૂર્વ મંજૂરીની જરૂર નથી. આમ છતાં સેક્શન 5માં કેન્દ્ર સરકાર હેઠળ જરૂર લાગે તો આરબીઆઈ સાથે વિચારણા કરી ચાલુ ખાતાની લેવડ દેવડ પર વ્યાજબી અંકુશોની જોગવાઈઓ મૂકી શકાય છે. શું કહે છે તો કે ભાઈ વિદેશી હુંડિયામણ અને વિદેશ વ્યાપારને સરળ બનાવવા માટે ફેમાના સેક્શન 5માં ચાલુ ખાતાની લેવડ દેવડ માટે અમુક ચોક્કસ અંકુશો હતા એ દૂર કરવામાં આવ્યા છે.
આયાત નિકાસ તમે કરતા હો એમાં તમે ચાલુ ખાતામાં તમારો વિદેશી હુંડિયામણ છે કેટલું જમા કરાવી શકો. એ માટે જે આયાત નિકાસ માટે જે વિદેશી હુંડિયામણને લેવડ દેવડના જે નિયમો છે એના માટે આરબીઆઈની તમારે મંજૂરી લેવાની રહેતી નથી. અને અમુક સમયે જો અમુક સમયે તમારા જો કદાચ વિદેશી હુંડિયામણ ખૂબ વધારે પડતું તમારા ખાતામાં જમા કરાવવું હોય તો એવા સમયે તમારે અમુક સમયે આરબીઆઈ સાથે ચર્ચા વિચારણા કરીને લેવડ દેવડના અંકુશો છે એની જોગવાઈઓ છે એમાં ફેરફાર આવી શકે છે. પરંતુ આ પ્રકારની જોગવાઈઓ હુંડિયામણ અંકુશોને વધુ કડક બનાવવાની જરૂર થાય તો આરબીઆઈ વિશેષ સત્તા આપવામાં આવી છે. કદાચ એવું બને કે ભાઈ ભવિષ્યમાં ખૂબ કાળું નાણું ને એવું બધું છે એ વિદેશી હુંડિયામણ છે આપણા દેશમાં આવી જાય છે તો ત્યારે આરબીઆઈ છે કડક નિયમો છે એ પોતે ફેમાં હોય છતાં પણ બનાવી શકે છે. હુંડિયામણ અંકુશ ધારામાં જે સખ્તાઈ હતી તે દૂર કરવામાં આવી. હવે ફેમા હેઠળ તેના ભંગ બદલ ફોજદારી કાર્યવાહી કરી શકાય નહીં. હવે તે નાગરિકનો ગુનો ગણાય છે. એટલે કે પહેલાં જે ફેમામાં મેં તમને કીધું એમ કે વ્યક્તિ દંડ ન ભરે કે એની જે રકમ છે પૂરતો દંડ નથી ભરતો તો એને શું કરે, જેલમાં નાખવામાં આવે. પરંતુ ફેમામાં આ બધા જે સખ્તાઈવાળા જે અંકુશો હતા એ શું કરવામાં આવ્યા, દૂર કરવામાં આવ્યા. અગાઉ અપાતી જેલની સજાની ધમકીઓ ને માનસિક ત્રાસની સ્થિતિ હવે રહી નથી. અગાઉ વ્યક્તિને જેલમાં નાખવામાં આવે, એના પર માનસિક ત્રાસ કરવામાં આવે, એવા બધા પ્રકારની જોગવાઈઓ છે, દંડ છે હવે કરવામાં આવતા નથી. અમુક રકમનો દંડ કરવામાં આવે છે અને જો દંડની રકમ બહુ ભારે ન હોય તો વેપારી ભરી દે છે અને જો બહુ ભારે હોય તો વકીલ રોકીને કાનૂની કાર્યવાહી છે એ લાગી શકાય છે. એટલે કે શું કીધું તો કે ભાઈ હવે તો મોસ્ટલી છે એ દંડ ભરીને જ તે વ્યક્તિ છે છૂટો થઈ જાય છે. ઘણી વખત દંડની રકમ બહુ મોટી હોય તો વ્યક્તિ છે વકીલને રોકી અને કાનૂની કાર્યવાહી છે એ કરાવી શકે છે. જ્યાં સુધી વિદેશી હુંડિયામણના બજારના વિકાસનો પ્રશ્ન છે તો ફેમા એ બાબતમાં ખાસ પ્રગતિશીલ નથી. તો કે જેટલું આપણે કાર્ય કરવું જોઈએ વિદેશી હુંડિયામણને અંકુશમાં રાખવાનું, હજી પૂરેપૂરી રીતે ફેમા છે એ કાર્ય કરી શક્યું નથી. સમગ્ર વિશ્લેષણ પરથી એવું કહી શકાય કે ફેમાની જોગવાઈઓ મૂડી ખાતાને રૂપિયો પરિવર્તનશીલ બને તે માટે સરકારે પ્રયાસ શરૂ કરી દીધા તેવી પ્રતીતિ થાય છે. ફેરાના સ્થાને ફેમા મૂકી ભારત સરકારે વિદેશી હુંડિયામણના રોકાણો પર અંકુશ દૂર કરી દીધા છે. વિકસિત દેશો પાસેથી ઈચ્છે તે દેશ મુક્ત રીતે મૂડીરોકાણ કરી શકે, યજમાન દેશો એ બાબતમાં અંકુશ ન મૂકી શકે તેવી પરિસ્થિતિ સર્જવા માંગે છે. તો કે ભાઈ વિદેશી હુંડિયામણ ઉપર અને વિદેશી રોકાણ ઉપર ફેમા અંતર્ગત આપણે જે અંકુશો છે એ ખાસ દૂર કર્યા છે. વિકસિત દેશો છે એ ભારતમાં આવી અને રોકાણ છે એ કરી શકે છે. એટલે કે રોકાણ ઉપરના જે અંકુશો હતા એ પણ ફેમા દ્વારા આપણે શું કર્યા છે, દૂર કર્યા છે. ભારત સરકાર વિદેશી મૂડીરોકાણના નિયમન રાખવા બાબતે પોતાની સર્વોપરી જાહેર કરી છે કે પરંતુ ફેરા જેવા કાયદાના અભાવે તેમ કરવાનું કેન્દ્ર સરકાર માટે મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ છે. તો કે એવું કહે છે કે અમુક અંશે છે એ ફેરા પણ કાંઈક ને કાંઈક છે ઉપયોગી હતું ને અમુક અંશે ફેમા ઉપયોગી છે. તો આજે આપણે જોયું કે ફેમા વિશેની મહત્ત્વની માહિતી છે આપણે જોઈ કે ફેરાની જોગવાઈઓ સૌથી પહેલાં જોઈ, પછી એની દંડાત્મક જોગવાઈઓ જોઈ, પછી ફેરા અને ફેમામાં શું તફાવત છે એ જોયો, પછી ફેમા શું કામ, ફેમાની જરૂરિયાતો ઊભી થવાના કારણો એ જોયું, ફેમાના હેતુઓ અને લાસ્ટમાં વિશ્લેષણ જોયું. હવે પછીના લેક્ચરમાં તમારે જે મહત્ત્વનો પ્રશ્ન છે ગ્રાહક સુરક્ષા ધારો તેના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.